અંકલેશ્વર શહેર અને તાલુકામાં દર્શન માટે ભીડ જોવા મળી. મંદિરોમાં સવારથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા. મહાદેવના દર્શનનો લાભ લીધો. ભોળાનાથ મહાદેવની આરાધનાના પર્વ શિવરાત્રીની ઉજવણી માટે અંકલેશ્વર શહેર સહિત શાંતિનગર 1 જીઆરડીસીમાં આવેલ વિવિધ મંદિરે ભાવિક ભક્તોએ વહેલી સવારથી જ શિવાલયોમાં શિવજીના દર્શન માટે કતારો લગાવી હતી. ગાર્ડન સિટી સ્થિત હનુમાન મંદિરે બાલાજી સેવા સમિતિ દ્વારા આદિયોગી શિવની પ્રતિકૃતિ બનાવી જેનો શિવરાત્રી ભક્તોએ લાભ લીધો હતો અને લાઈનો લગાવી ભગવાન ભોળાનાથના દર્શન કરી ભાંગનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી. તો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર 1 સ્થિત સંકટમોચન હનુમાન મંદિરે ભાંગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જ્યાં ભક્તોએ સવારથી લાઈનો લગાવી ભગવાનના દર્શન કર્યા હતા. માનવ મંદિરે બર્ફાની બાબાના દર્શન અને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી, જેના દર્શન કરી ભક્તોએ લાભ લીધો. અંકલેશ્વરના ગોપાલનગર પાસેની સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કોસંબડી ગામ નજીક આવેલ ગણેશ પાર્ક સોસાયટીમાં આવેલ શ્રી કલ્યાણેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જીઆરડીસી કનોરી ચોકડી પાસે ઓમ જય મહાભક્તિ ધામ પર લોકોની ભીડ જોવા મળી. હીરાનગરમાં આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવમાં સવારથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા, જ્યારે અંતરનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.